બેસો બેસો. ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ પરમ જ્યોતિ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम ऐवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 42मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 22મો, પેજ નંબર 444. પેજ નંબર 444, સર્ગ 22મો. આ 22મા સર્ગમાં રૂઢ બોધવાળા પુરુષને સઘળા દોષોનું ક્ષય થવાનું, નિર્મળતા પ્રાપ્ત થવાનું અને શુદ્ધ આત્માનો પ્રકાશ થવાનું વર્ણન કરવામાં આવશે. રૂઢ બોધવાળાની દશા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે અધિકારી પુરુષો છે તેઓ તો વિચાર કરનાર હોય, તેમના ચિત્તની વૃત્તિઓ ગળી ગયેલી હોય તે સમજીને અભ્યાસપૂર્વક વ્યવહારોના અનુસંધાનને છોડતા જતા હોય છે. તેઓ કાંઈક આત્માકારપણાથી ઠરેલા મનવાળા હોય છે. તેઓ ત્યાગ કરવા યોગ્ય દ્રશ્યને અનુક્રમે વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે અધિકારી પુરુષો છે તેઓ તો વિચાર કરનાર હોય, તેમના ચિત્તની વૃત્તિઓ ગળી ગયેલી હોય તે સમજીને અભ્યાસપૂર્વક વ્યવહારોના અનુસંધાનને છોડતા જતા હોય છે. તેઓ કાંઈક આત્માકારપણાથી ઠરેલા મનવાળા હોય છે. તેઓ ત્યાગ કરવા યોગ્ય દ્રશ્યને અનુક્રમે છોડતા જતા હોય, જ્ઞાનની ભૂમિકાઓમાં ચડતા જતા હોય, સઘળા દ્રશ્યને ચિન્માત્ર જોયા કરતા હોય અને કોઈ પદાર્થને ચૈતન્યથી જુદો જોતા ન હોય. તેઓ જેમાં નિરંતર જાગ્યા કરવું જોઈએ એવા પરમ તત્વમાં વૃત્તિથી જાગ્યા કરતા હોય અને ગાઢ મોહમય સંસારના માર્ગમાં વૃત્તિ ન રાખતા હોય. તેઓ ભોગવવાના સમયમાં જ રમણીય પણ પરિણામે નીરસ એવા આ લોકના તથા પરલોકના ઉચ્ચ નીચ ભોગોમાં પૂર્ણ વૈરાગ્યને લીધે લાલચ ન રાખતા હોય. તેઓ ભોગવવાના સમયમાં જ રમણીય પણ પરિણામે નીરસ એવા આ લોકના તથા પરલોકના ઉચ્ચ નીચ ભોગોમાં પૂર્ણ વૈરાગ્યને લીધે લાલચ ન રાખતા હોય અને પ્રારબ્ધથી પ્રાપ્ત કરેલા ભોગોમાં પણ આસક્તિ ન રાખતા હોય. તડકામાં જેમ હિમના સમૂહ ઓગળી જાય છે તેમ તે અધિકારી પુરુષનું અનાદિકાળનું અજ્ઞાન છૂટું પડીને પીગળી જાય છે અને આત્મારૂપ જળની સાથે એક થઈ જાય છે. ત્યારે તરંગોવાળી અને મોટા મોટા હિંચોળા ખાતી નદીઓ જેમ શરદ ઋતુમાં શાંત થઈ જાય તેમ તે અધિકારી પુરુષોની તરંગોવાળી અને મદભર ઉછળતી સર્વ તૃષ્ણાઓ શાંત થઈ જાય છે. જેમ ઉંદર પક્ષીઓની જાળને તોડી નાખે છે તેમ બોધ સંસારની વાસનાઓને તોડી નાખે છે. વૈરાગ્યના વેગથી જ્યારે દેહાભિમાન પોચું પડી જાય છે ત્યારે નિર્મળી ચૂર્ણને પામીને જેમ જળ સ્વચ્છ થઈ જાય છે તેમ તે પુરુષને મન વિકાસ પામીને સ્વચ્છ થઈ જાય છે. ત્યારે જેમ પંખી પાંજરામાંથી નીકળી જાય છે તેમ કામના વગરનું વિષયોમાં ગુણોના અનુસંધાન વગરનું, સ્ત્રી આદિના સાહિત્ય વગરનું અને બંધનથી રહિત થયેલું મન મોહમાંથી નીકળી જાય છે. આમ જ્યારે સંદેહોની ભૂંડાઈ શાંત થાય છે ત્યારે મન વાસનાઓના વિભ્રમોથી રહિત થાય છે, આત્માનંદથી પૂર્ણ થાય છે અને પૂર્ણિમાના ચંદ્રની પેઠે શોભી રહે છે. જેમ પવન શાંત થતાં સમુદ્રમાં ઉત્તમ સુંદરતાને પ્રકટ કરનારી ઊંચા પ્રકારની ક્ષમતા ઉદય પામે છે, તેમ વાસનાઓ શાંત થતાં જ્ઞાનીના મનમાં ઉત્તમ સુંદરતા પ્રકટ કરનારી અને વિનાશ નહીં પામનારી ઊંચા પ્રકારની ક્ષમતા પ્રાપ્ત થાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં ઝાકળની શીતળતાથી ઘેરાયેલી અંધકારમય અને જેમાં બોલવાનો વ્યવહાર થતો નથી એવી રાત્રિ ક્ષીણ થઈ જાય છે, તેમ બોધનો ઉદય થતાં મૂર્ખતાથી ઘેરાયેલી અજ્ઞાનમય અને તેમાં સત્શાસ્ત્રનો વ્યવહાર થતો નથી એવી સંસારની વાસના ક્ષીણ થઈ જાય છે. પરમાત્મારૂપી સૂર્યનું દર્શન થતાં શ્રવણ આદિના અભ્યાસોરૂપી પલ્લવોવાળી અને નિર્મળ પ્રકાશવાળી વિવેકરૂપ કમલિની પ્રફુલ્લિત થાય છે અને તે પ્રાતઃકાળના આકાશની પેઠે સ્વચ્છતાથી શોભે છે. મનનું આકર્ષણ કરનારી, સર્વ લોકોને આનંદ આપવામાં સામર્થ્યવાળી અને સત્વગુણની વૃદ્ધિથી પ્રાપ્ત થયેલી વિચાર શક્તિઓ
પૂર્ણિમાના ચંદ્રના કિરણોની જેમ વૃદ્ધિ પામે છે. આ વિષયમાં જાજુ શું કહું? ટૂંકમાં એટલું જ કહું છું કે જ્ઞેય વસ્તુને જાણી ચૂકેલો મહાબુદ્ધિશાળી પુરુષ નિર્મળ આકાશના મંડળની પેઠે ઉદય પામતો નથી અને અસ્ત પણ પામતો નથી. જેણે વિચારથી આત્મતત્વ જાણી લીધું હોય છે તે મહાત્મા પુરુષને સૃષ્ટિ કરવા આદિ કલેશોમાં પડેલા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને શંકર પણ રાગ અને દયાપાત્ર જણાય છે. જેમ મૃગો ઝાંઝવાના પાણીને પ્રાપ્ત થતા નથી, તેમ દેહધારી છતાં પણ નિરહંકારી ચિત્તવાળા જ્ઞાની પુરુષને વિક્ષેપો પ્રાપ્ત થતા નથી. સર્વ લોકો પોતપોતાના ચિત્તની વાસનાને લીધે જ તરંગોની પેઠે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. એટલા માટે જન્મ અને મરણ માત્ર વાસનાવાળાને લાગુ પડે છે, પણ વાસનાઓથી રહિત થયેલા જ્ઞાનીને લાગુ પડતા જ નથી. ઉત્પત્તિ અને નાશરૂપ સંસારો તત્વવેત્તાને લાગુ પડતા જ નથી. એમ સમજનારો બ્રહ્મવેત્તા પુરુષ તો જન્મને તથા મરણને એક જાતના તમાશા જેવા ગણે છે અને તેમનાથી વિનોદ મળતો માને છે. જે અજ્ઞાની હોય છે તે જે જન્મ મરણથી બંધાય છે. જેમ ગળામાં રહેલું ઘટાકાશ જન્મતું પણ નથી અને મરતું પણ નથી, તેમ દેહમાં રહેલો આત્મવેત્તા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. દેહને કોઈ શણગારી જાય અથવા કોઈ બગાડી જાય તો પણ તેથી આત્મવેત્તાને હર્ષ કે શોક થતો નથી. જેમ નિર્દળ પ્રદેશમાં ઉદય પામેલા ઝાંઝવાના પાણીનો સાયંકાળે શીતળ ચંદ્રનો ઉદય થતાં નાશ થઈ જાય છે, તેમ મિથ્યાભ્રાંતિમાં ઉદય પામેલી વાસનાનો વિવેકનો ઉદય થતાં નાશ થઈ જાય છે. જ્યાં સુધી હું કોણ છું અને આ જગત શું છે એવી રીતનો વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી આ અંધારા જેવો સંસારનો આડંબર સ્થિર રહે છે. આ શરીર મિથ્યા ભ્રમના સમૂહથી ઉત્પન્ન થયેલું છે અને આપત્તિઓના સ્થાનકરૂપ છે. જે પુરુષ તેને તત્વબોધના અનુસંધાનથી મિથ્યા જુએ છે તેને જ દેખતો સમજવો. દેશ તથા કાળને લીધે જે સુખ દુઃખ થાય છે તેની સાથે મારે કશો સંબંધ નથી. એમ જે પુરુષ ભ્રમ રહિતપણાથી જાણે છે તે પુરુષને જાણનારો સમજવો. જેનો અંત કે પાર નથી એવા આકાશ, દિશા તથા કાળ આદિ અને તેમાં રહેલા જે કોઈ ક્રિયાવાળા પદાર્થો છે તે સગળાઓમાં હું છું એમ જે જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. કેશના અગ્રના લાખમાં ભાગના કરોડો કટકા કરતાં તેઓમાંના એક કટકાની જે સૂક્ષ્મતા થાય તે કરતાં પણ મારી સૂક્ષ્મતા અધિક છે અને એવી સૂક્ષ્મતા છતાં પણ હું વ્યાપક છું એમ જે વિચારે છે તેને જ વિચારવાળો સમજવો. જીવ અને જગત એ સર્વ બ્રહ્મ જ છે એમ જે પુરુષ નિત્ય અભેદ દ્રષ્ટિથી જુએ છે તેને જ દેખતો સમજવો. સર્વશક્તિમાન, અનંતરૂપ અને અદ્વિતીય ચૈતન્ય જે આત્મા છે તે જ સર્વ પદાર્થોમાં રહેલ છે એમ જે પુરુષ પોતાના મનમાં જાણે છે તેને જ જ્ઞાની સમજવો. આધિઓના તથા વ્યાધિઓના ભયથી ઉદ્વેગ પામતો અને જન્મ, જરા તથા મરણવાળો આ દેહ હું નથી એમ જે વિવેકથી જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. મારો વિસ્તાર આડે, ઊંચે તથા નીચે વ્યાપક છે અને મારાથી બીજા કોઈ છે જ નહીં એમ જે જુએ છે તેને જ દેખતો સમજવો. જેમ દોરામાં મણીઓનો સમૂહ પરોવાયેલો હોય છે તેમ આ સગળું જગત મારામાં પરોવાયેલું છે અને હું ચિત્તરૂપ તો નથી જ એમ જે જાણે છે. એટલે પેલું આપણું એ છે ને પાણી ગાળવાનું શું કહેવાય, એટલે કાલે પ્રહલાદ પ્રભુ ચિરંજીવી આવ્યા હતા, પ્રજ્ઞેશ પ્રભુ રાત્રે, એટલે આપણે વધારવું હતું એટલે મથ્યા ને 2.5 કલાક તોય ન થયું. એટલે આપણે હવે અનુભવીને બોલાવીને પેલા આવ્યા હતા એમને જ બોલાવવા પડે. હા, પ્રહલાદ પટેલ ને ગાંધી એને કહેવાનું કે 170 કરી આપે. 100 હા, એકદમ મોડું ને ફિક્કું આમ પીવાય નહીં એવું. હા હા 114 છે ને જે હા ચલો એ નહીં, સ્ટાન્ડર્ડ નથી. 200 કરી દે તો વાંધો નહીં, ચાલે. બરાબર છે. હા એટલે એમને બોલાવી લે. હા તો કહી દો. હા, પહેલાં તો 8:30 થી 11, 2.5 કલાક
કાં તો 300 થઈ જાય ને કાં તો નીચે આવી જાય ને વધઘટ હા. એડજસ્ટ કરી જ નહોતા શકતા કેમ એમ એટલે આનું પેલા વર્ષોથી આરોનું કરે છે ગાંધીનગર પણ વાળા. આ એ કરે છે હારું ખબર ને હવે એમ ના થઈ કેમ ના થાય. અનુભવ નહીં હોય બરાબર હા એવું. આ તો કરી દે બરાબર હા એમને આજ બોલાવી દઈએ. એટલે ક્યારે આવશે એમને ફોન કરો તત્વબોધ પછી એટલે બપોર પછી આવી. હમ. જેમ દોરામાં મણિયોનો દાખલા તરીકે માણસ છે એ પોતાની રોજની એનો જે કાર્યક્રમ હોય શેડ્યુલ હોય કે જે રોજની સી હોય દિનચર્યા હોય કે ઊંઘમાં જ જાગ્યો હોય કે ચા પાણી નાસ્તો કર્યો કે અને તૈયાર થયો નાહી ધોઈને ફ્રેશ થયો બધાનો બરાબર ને પણ એની અંદર જે અધ્યાસ તો એ હું આ છું ને આ મારું છે ને આ જગત છે ને આ બધા છે ને બધું બધા કરે છે ને આપણે કરીએ છીએ ને એ રીતનું જ હોય પણ બ્રાહ્મણમાં આવી જગ્યામાં આ સાંભળો ત્યારે ખબર પડે કે આપણે એમ લાગે આપણે જાણીએ છીએ પણ ચૈતન્ય જાગૃતિ આ છે આપણે કહીએ કે વસિત પ્રકાશ સરળ સુવર્ણ અખંડ પૂર્ણ તત્વબોધ એ શબ્દો છે પણ ખરેખરી જે પરમ ચૈતન્ય જાગૃતિ એ આ છે કોઈ અક્ષર કશું એના સિવાય રહેવા દેતો જ નથી પરમ ચૈતન્ય પ્રકાશ પરમ ચૈતન્ય આનંદ પરમ ચૈતન્ય શાંતિ શબ્દ નથી પણ અનુભવાય છે કારણ કે બીજું કશું રહેવા દેતો જ નથી બીજું કશું છે જ નહીં એવું ડગલે ને પગલે અક્ષરે અક્ષર આખા આપણે 42 રાઉન્ડ છે અને સંપૂર્ણ સ્વાનુભવ છે કે પહેલા અક્ષરથી છેલ્લા 17 સુધી કોઈ પણ મત પણ સંપ્રદાય કે વ્યક્તિવાળા કે ગમે એવા એ એમના માનતા હોય કોઈ અવતાર હોય કે પૈગંબર હોય કે જગતગુરુ હોય કે વિશ્વ વિભૂતિ હોય કે એ લોકો ભગવાન કે પ્રભુ માનતા હોય કે ગુરુ માનતા હોય કે ઈષ્ટ માનતા હોય પણ ક્યાંય આ નથી આપણે બધું જોયેલું છે આ એવું છે કે એમાં કોઈ કાંઈ નથી કશું કાંઈ નથી કશું છે જ નહીં આકાશે નથી આપણે ખગોળ વિજ્ઞાન એટલું ડેવલપ થયું છે હે ને એસ્ટ્રોલોજી તો અનંત સૂર્યો અનંત બ્રહ્માંડ અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય આ અનંત આકાશગંગા અનંત નક્ષત્રગણ તારા એક એક તારા સૂર્ય કરતાંય અનેક ગણા મોટા આટલું બધું આ માણસ જાણ્યું અને આ તમારો સૂર્ય તો કાંઈ નથી ને આનું બ્રહ્માંડ નવગ્રહ ઉપગ્રહ એમાં તમારી પૃથ્વી ને એમાં હું ને કશું છે જ નહીં અને આખું જેમ આકાશ કેવું છે અનંત ને સ્વચ્છ તેવું એ પરમ ચૈતન્ય આકાશ અનંત અને સ્વચ્છ અને નિરંજન નિરાકાર નિર્વિકાર અનંત અખંડ અભેદ તુર્યાતીત અને અપરિચ્છિન્ન એક જ અદ્વિતીય અનાદિ અનંત અને એમાં એ જ છે ને બીજું નથી ને બીજું થતું નથી અજરામર અખંડ અવિનાશી હવે આ તમે આ તો સાંભળો એટલી ઘડી પછી ભૂલી જાઓ પછી આ જ આવી જાય કે હવે આપણે આ કરવાનું છે આપણે આ કરવાનું છે હવે આટલું કર્યું આપણે એટલું આમ થયું છે અને હવે એમ કે પછી એમ કે ચાલુ રહેવાનું છે પછી અમુક એ જ થાય ને પછી એમ થાય કે ચલો હવે આગળના પાછળના બધા કરે છે અને ચાલે છે આપણે તો હવે શાંતિથી રહીએ શાંતિથી જીવીએ એમ અને સર ચાલતું હોય છે પણ છતાં આવી ચૈતન્ય જાગૃતિ એ આમાં જ રહે આની કન્ટિન્યુટી રહે તો માણસને બીજો ભ્રમ ન રહે કે ભાઈ હું આ છું કે જગત છે કે હું જન્મું છું મરું છું કે હું આને માનું છું કે આને માનું છું એ કશું જ નથી કોઈ માનવાનું હું જ નથી જગત એ નથી માનવાનું ન માનવાનું નથી બીજું ત્રીજું કશું છે જ નહીં આખું અનંત અખંડ અભેદ જ છે મહાતત્વ મહાસામાન્ય આ મહાસત્તા મહાચૈતન્ય મહાઆનંદ મહાશાંતિ કૈવલ્ય અણીશું ધાર પાર कैवल्य सदा एक रूप ऑल इज वन महाचिदाकाश खुद रहा है दूसरा नहीं है महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है महाचिदाकाश अनंत पूर्ण सार्वभौम सत्ता महाचिदाकाश महाचक्रवर्ती महासाम्राज्य महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति महाचिदाकाश सर्वत्र सदा हाजर हाजुर એટલે પરમ ચિદાકાશ ઓલ વનનેસ મહાચિદાકાશ ઓલ ફૂલનેસ એટલે ઓલ વનનેસ ઓલ ફૂલનેસ એટલે આમ બધું એટલે માણસને જો એમ કે એ જે મૂળ પૂર્ણ છે તો એમાં
કંઈ ઉત્પન્ન થયું જ નથી, કારણ કે ઉત્પન્ન થવા માટે કોઈ કારણ જ નથી. નિમિત્ત, ઉપાદાન, સહકારી. કુંભારને માટીમાંથી ઘડો બનાવવો હોય તો કુંભાર બનાવનાર નિમિત્ત કારણ, જે માટીમાંથી ઘડો બને ઉપાદાન કારણ, અને સહકારી કારણ એ ચાકડો હોય કે ચક્ર હોય કે લાકડી હોય કે એ બધું. એ કશું એ મહાચૈતન્ય પ્રકાશમાં છે જ નહીં. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. હવે આ અખંડ માણસ છે, તત્વવેત્તા જીવનમુક્ત હોય કે ગમે તે એકદમ જેને ક્લાઇમેક્સ કહેવાય, પરાકાષ્ઠાનો પહોંચેલો જેને મહાત્મા કે તત્વવેત્તા જીવનમુક્ત કે સત્પુરુષ કહે, તો આ જ હોય, એનું હોય ન હોય. જ્ઞાનની ચડતા ક્રમની જે 7 ભૂમિકા છે, શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વપતિ, અસન, શક્તિ, પદાર્થ, સ્વભાવીને તુર્યકા, જીવનમુક્તિ અને તુર્યાતીતા, વિદેહ મુક્તિ. તો એ કોઈ નથી. એમ કે કોઈ છે તો ચલો એ પરમપદ પામેલા છે ને પરમ નિર્વાણ પામેલા, એ છે જ નહીં. એનું પરમપદ નથી ને એનું પરમ નિર્વાણ નથી. એનો તો થયો તોય પરમપદ છે, એ રહ્યો છે તોય પરમપદ છે, ને એ ગયો તોય પરમપદ છે. તો લોકોએ એને ભગવાન માની લીધો, પણ એ સમજતા નથી કે બીજો કોઈ ભગવાન જ નથી. અને માણસ જ્યાં સુધી આ હું છું ત્યાંથી રહે ને, અને બધું જુએ, જાણે ને અનુભવે ને માણે ને કરે ને પામે જે કાંઈ, તો ત્યાં સુધી એ કાંઈ નથી. અને એ જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે ફિનિશ. પણ આ ચૈતન્ય જાગૃતિ માણસ પોતાને એમ કે હું તો, મારી પાસે બધું છે ને હું તો મોટો છું, સુખી છું, બધું જાણું છું, મારે બધું સારું છે, હું ભણેલો છું, પણ એ કશું છે જ નહીં, કંઈ થયું જ નથી. જેમ આ સાયન્ટિફિકલી પણ આજે માણસ જાણી શકે કે આ બધું અનંત સ્વચ્છ આકાશ છે, અને આકાશની અંદર આ બધું આખું જે દ્રશ્ય છે આભાસ માત્ર છે. જેમ કે મહાસાગરમાં મહાસાગર જ છે, જળ જ છે, ને મોજા આભાસ માત્ર છે. જળનું ચલન ને મોજાને વિવર્ત, એપિયરન્સ, એ દેખાવ માત્ર, આભાસ છે જ નહીં. અને એ જ છે, જળ જ જળ છે, અને નિરંજન નિરાકાર નિર્વિકાર, અને અખંડ છે, અજરામર અખંડ અવિનાશી છે. ચૈતન્ય જળ અને મહાચિદાકાશ મહાસાગર. ચૈતન્ય જળ, મહાચિદાકાશ મહાસાગર, ચલન. એ પછી અવિદ્યા શરૂ થઈ, અવિદ્યા, વાસના, સંકલ્પ, એટલે ચિત્ત, અહમ, જગત છે જ નહીં. સમજે? તો માણસનામાં આત્મ સાક્ષાત્કાર સહજ છે, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. મહાચિદાકાશ સ્વસામિધ્ય, સહજ નિર્વિકલ્પ, એ તો પોતે જ સ્વસામિધ્ય, પોતાથી અનુભવાય એવું છે. એમ કે સૂર્યનો અનુભવ સૂર્ય, આકાશનો અનુભવ આકાશ, મહાસાગરનો અનુભવ મહાસાગર, એમ મહાચિદાકાશનો અનુભવ મહાચિદાકાશ, અને સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશમાં મહાચિદાકાશ વિના બીજું કાંઈ નથી. એટલે ત્યાં માણસ એ જેટલેથી આવ્યો છે એટલે પાછો વયો જાય આનાથી. અવિદ્યાથી અહીંયા આવી ગયો છે કે આ બરાબર આકાશ છે ને આકાશ ગંગા છે ને અનંત નક્ષત્રગણ છે ને અનંત સૂર્યો બ્રહ્માંડનો આટલું વિજ્ઞાન ડેવલપ થયું છે ને. હવે આપણે પૃથ્વીને ફરી વળ્યા, અને પછી આપણે ચંદ્રમામાં ગયા અને મંગળમાં જઈએ. હવે ગમે ને જા કાંઈ છે જ નહીં, કારણ કે વૈજ્ઞાનિક છે એ દ્રશ્ય ભ્રાંતિથી ફરે છે, જ્યારે તત્વવેત્તા છે તો કે એ તત્વવેત્તા એની આઈડેન્ટિટી નથી, અને પરમ તત્વ જ છે, જે પરમ ચૈતન્ય પ્રકાશ છે, એ અનંત સંપૂર્ણ છે, પૂર્ણ છે, અને એમાં કાંઈ ફેર પડતો નથી, એમાં એ કાંઈ બદલાતું નથી, અને એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, બીજું થવા માટે એમાં બીજું મટીરિયલ જ નથી, નિમિત્ત, ઉપાદાન, સહકારી. તો એટલે સુધી માણસ આવી પવિત્ર જગ્યામાં અને આવી બ્રાહ્મુહૂર્તમાં આમ ફ્રેશ થઈને બેઠો હોય, અને બરાબર એક ધ્યાનથી ને એક ચિત્તથી ને શાંતિથી જો બરાબર શ્રવણ કરે તો બધો કચરો સાફ થઈ જાય. કલ્પનાનો, ભ્રમનો, મોહનો, કે અવિવેક, અવિચારનો, કે વિદ્યા, જ્ઞાન, માયાનો, કે તર્ક, સંશય, શંકાનો, કે વહેમન, શ્રદ્ધાનો. આ તો બસ આ તો એટલેથી જ અટક્યો છે કે હું છું ને મારા પૈસા છે, લ્યો પતી ગયું. અને પણ પૈસા ન ખવાય. તમારે રહેવા મળી કહેતા હતા કે રોટલીનું શાક ખવાય, સોના ચાંદી ન ખવાય. હે ને? ડૉક્ટર શું નામ? જીવરામ પ્રભુ ને આમાં 35 દિવસમાં છે એ છે ને, પિંકી માતાજી છે, એ બધા છે ને 35 દિવસમાં અખંડ.
સરળ આ સાંભળે તો માણસ ન રહે. અને પરમ તત્વ તો છે જ. માણસને કાંઈ પરમ તત્વ પ્રાપ્ત કરવાનું નથી. પરમ તત્વ કાંઈ કોઈના બાપનું નથી. આ તો બધા હું ને ભગવાન કરી બેસી ગયા. પછી વ્યક્તિને વાળા થયા. મત પણ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત પણ આ કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન ધર્મ અર્થ કામ મોક્ષ ને આમ ને તેમને આમ ને. અરે કશું છે જ નહીં, કશું થયું જ નથી. તેને ક્લિયર આર પાર મહાચિદાકસ કૈવલ્ય અણિશુદ્ધ આર પાર કૈવલ્ય સદા એકરૂપ પોલીસ વન. બધા આમ કેવું છે, પૂર્ણ છે. એટલે માણસને આમ જો હૈસો એટલે જે છે તે જ રહે. એટલે જે છે તે એટલે શું? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એમ ખાલી જે છે તે જે એટલે શું, તે એટલે શું? તો કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છે ને. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એટલે અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું. સૌથી પહેલો નિર્ણયનગર જે થયો પ્રકાશ, સૌથી પહેલો વાડજ, સૌથી પહેલો અમદાવાદ. એટલે બ્રાહ્મણમાં આ થાય ને એટલે બધાના અમે એ અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. ફિનિશ. પણ જો એ છે બોલવાથી ન પતી જાય. પણ અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. પછી કે ના હું છું ને આ મારા ભગવાન છે ને આ મારા શાસ્ત્ર છે ને આ મારો ધર્મ છે ને આ મારા નિયમો છે ને. અરે ભાઈ કરશે પરપોટા થયા નથી ને ફૂટ્યા નથી. હા છે ને. અનંત મહાચૈતન્ય તેજનો મહાસાગર, અનંત પરમ ચૈતન્ય તેજનો મહાસાગર. હા, આ ચક્રી તરંગ ફીણ પરપોટા માયા મન જીવ જગત हुआ नहीं है नहीं होगा नहीं होता नहीं जो है सो केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडों ત્રસરેણુ जैसा भास है. एक ત્રસરેણુ બરાબર 6 પરમાણુ. એટલે મોલેક્યુલ ને એટમ એટલે અણુ ને પરમાણુ. પછી એની અંદર પાછું ન્યુક્લિયસ, એની અંદર ન્યુટ્રોન્સ, એની આજુબાજુ પ્રોટોન્સ, એની આજુબાજુ કક્ષામાં પર ઇલેક્ટ્રોન્સ. તો આઇન્સ્ટાઈન છે એનો સૌથી મોટો આઈક્યુ છે, ઇન્ટેલિજન્ટ કોશન. તો એ ક્યાં સુધી અણુશક્તિ વિજ્ઞાન. તો શું કર્યું? બોમ્બો બનાવ્યા, નાખે છે એકબીજા ઉપર, મરું મારું જ્યાં શોધ કરી. એટલે અમારા બાળપણમાં શિક્ષકોની ડિબેટ હતી. એટલે વિજ્ઞાન એટલે દરેક વસ્તુનો લાભાલાભ એમ. તો વિજ્ઞાનના લાભ ને લાભ. તો એક શિક્ષક શું બોલે ખબર? એટલે એણે વિજ્ઞાનનો અર્થ એવો કર્યો, વિપરીત જ્ઞાન. ઊંધું માર્યું બધું. એટલે મારવાનું કર્યું, શાંતિ જ નહીં. અત્યારે જે ચાલે છે એમાં કેટલો નાશ થઈ ગયો. આ લોકો અંદાજ કાઢ્યો હતો, સેકન્ડ વર્લ્ડ વોરનો એક મોટો દિવસ હતો, તેમાં જેટલો નાશ થયો તો એટલું ધન બધાને વેચી દેતો, પૃથ્વીમાં કોઈ ગરીબ જ ન રહે. નીલ આર્મસ્ટ્રોંગ સૌથી પહેલો રશિયાનો અવકાશયાત્રી ચંદ્રમાં પગ મૂક્યો. એમાં જેટલા અરબોનો ખર્ચ થયો તો એટલું ધન છે ને એ બધાને પૃથ્વી વેચી દે, કોઈ ગરીબ જ ન રહે. આવા બધા. તો પછી આટલો બધો નાશ થાય છે તો બધા છે ને બધાય રાજા થઈ જાય, કોઈ પ્રજા રહે જ નહીં. બધા સોનાના સિંહાસન ઉપર જ બેસે. પણ સોનું ખવાય નહીં. મહેલની જરૂર નથી ને સિંહાસનની જરૂર નથી. એટલે નિકોરે યાદ કરો, આંબાવાડીઓ, આંબો ને નર્મદા લ્યો યાદ કરો. તો એવો આનંદ મરી ગયા સુધી કોઈ ભૂલે નહીં. લ્યો ફૂટી કોડીએ નહીં, એક ઈંટ નહીં, કુટીર નહીં, મંદિર નહીં, આશ્રમ નહીં, લેટ્રિન નહીં, બાથરૂમ નહીં. લ્યો અને આ તો બસ મંડાણા જ બધા. ક્યાં નાસવા માંડ્યા છે, ક્યાંય ભરાઈ પડ્યા છે ડોલરોના ભોગોની પાછળ. એટલે આખી સંસ્કૃતિ ભૂલી ગયા. એ ભૌતિકતા વિલાસિતા છે. અને આ એ છે એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બ્રહ્મ મુહૂર્તમાં ફ્રેશ થઈને બેસો તો આ આખા જગતનું ધન દેતા આ ના મળે. પછી તો સત્યની પરખ અને આદર કદર હોય છે ને. મેં નહીં, મારે બધું ત્યાં સારું છે, આપણું અહીં કાંઈ નથી. આ તો હવે શું છે, હવે અવસ્થા થઈ, હવે મરવાના થયા છીએ તો સારી જગ્યાએ બેસીએ એમ. અલ્યા તું તો તારી
અને કોઈ ખબર જ પડતી નથી કે સાચું શું છે. આ બધું ખોટું છે ને સ્ટાન્ડર્ડ માને, સાચું છે એમાં તો સ્ટાન્ડર્ડ માનવાની જરૂર નથી. યુનિવર્સલ ટ્રુથ, યુનિવર્સલ સ્ટાન્ડર્ડ. ખાલી એક જ શબ્દમાં બધા આ લોકો વેદાંતવાળા છે, બ્રહ્મ શબ્દ વાપરે, કોઈ આત્મા શબ્દ વાપરે, પરમાત્મા શબ્દ, એવું ગમે તે, પણ એ શબ્દ નથી. આમ ચિદાકાશ એક જ શબ્દ કેવો, ચૈતન્ય આકાશ, કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે, એ જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત. આ સ્વસમિધ્ય છે. એ ચિદાકાશ પોતા વડે અનુભવાયું છે. સૂર્ય પોતામાં પોતા, એટલે સૂર્યથી કોઈ બીજો છે અને પછી એ સૂર્યને અનુભવે છે એવું નથી. પરમાત્મા સૂર્ય છે, આકાશ જેવો અનંત વ્યાપક અને પૂર્ણ, સમાન અને એકરૂપ, એકરસ, ઘન, ભરપૂર, કોઈ જગ્યા ખાલી નથી, બીજી જગ્યા નથી, બીજી વસ્તુ નથી. તો એવો જે પરમાત્મા સૂર્ય છે, આકાશ છે એટલો જ અનંત, બરાબર છે, અખંડ અભેદ અને મહાતત્વ મહાસામાન્ય, તુર્યાતીત, અપરિચ્છિન્ન, બરાબર, એક જ અદ્વિતીય અનાદિ અનંત, બરાબર, અને કૈવલ્ય અણીશુદ્ધ આર પાર, બરાબર, અને નિરંજન નિરાકાર નિર્વિકાર. તો એ જે અખંડ પ્રકાશ પરમાત્મા છે એમાં પાછો પોતે બીજો થાય અને પછી એનો સાક્ષાત્કાર કરે એવું સંભવ જ નહીં. એ પોતામાં પોતે જ રહે છે, અનાદિ અનંત, અજરામર અખંડ વિનાશી, અને પોતામાં બીજું થતો જ નથી અને બીજું એ પાછો પોતાને પામતો નથી. આવું કેવું કોમન સેન્સ હોય તો સમજાય. દાખલા તરીકે આકાશ છે તો આકાશ પોતામાં એક બીજો પીસ થાય, ટુકડો, અને પછી એ પીસ પાછો આકાશનો આત્મા સાક્ષાત્કાર કરે. લ્યો, એ કોમન સેન્સ હોય તો બેસતું નથી. તો દાખલા તરીકે અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ હૈ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. તો એનો એક પીસ, હવે આ અપરિચ્છિન્ન છે, એમાંથી પાછો પરિચ્છિન્ન ટુકડો, અને પછી એ પાછો મહાચિદાકાશનો સાક્ષ કે મને થયો જ ને તમને કરાવું. અરે શું છે પણ આ લઈ બેઠા મંડાણા જ ખાલી. અમે તો એમ કે શોર્ટ એન્ડ સ્વીટમાં ગામડાની ભાષામાં એમ કે ભાઈ શાંતિ પામો બસ, એમ. શાંતિ હૈ સબ કુછ હૈ, શાંતિ નહીં કુછ નહીં હૈ. આટલા બધા ધમસાણની કાંઈ જરૂર નથી. કેટલું પણ ચિત્ત ભામાં આવે છે પાછું એના નામે. આત્મા પરમાત્મા ભાઈ એ શબ્દ નથી, એ કલ્પિત છે. આત્માને પરમાત્માને બ્રહ્મ શબ્દો કલ્પિત છે. બસ એટલે વિચારવાણી શબ્દ જ નથી. શાસ્ત્ર, ગુરુ, અજ્ઞાન, જ્ઞાન, બંધ, મોક્ષ કશું જ નથી. મોટું નાનું, વધુ ઓછું, સારું સાચું ખોટું, સારું નરસું કશું નથી. કોઈ ભેદાભેદ, દ્વૈતાદ્વૈત કશું નથી. આખું અનંત અખંડ અભેદ. એ આમાં અખંડ રહે માણસ તો એને બીજું કાંઈ ન જોવે, કારણ કે એના વિના બીજું હોય તો બીજું જોવે ને. પોતે જ નથી તો બીજું પોતે ખોટો, પોતે સાચો તો છે જ. ખોટો શૂન્ય છે એટલે શૂન્યતા નથી. સાચાની અનંત સંપૂર્ણતા છે, અનંત પૂર્ણતા છે, સમતા છે, સમાન, બરાબર, પૂર્ણ છે. એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. કોઈ દિવસ માણસ છે એને ભૌતિક ગમે એટલું મળે તો ધરાય નહીં, કારણ કે એ સાચું નથી, આભાસ છે, દેખાવ માત્ર છે, એપિયરન્સ. એટલે એ તો એની પાછળ દોડે અને કર્યા કરે અને મરી જાય. કંઈ સાથે લાવ્યો નહોતો, સાથે લઈ જાય નહીં. એકલો આવ્યો એકલો જાય, ખાલી હાથે આવ્યો ખાલી હાથે જાય, નાગડો પકડો આવ્યો નાગડો પકડો જાય. કોમન સેન્સ નાનું બચ્ચું હોય ને, ધારો કે કોઈ પણ બાળક હોય ને એનો પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ હોય તો એમાં 100માંથી 100 લાવે જ કે નહીં. તો એ આમાં બેસે તો 100માંથી 100, 100 આઉટ ઓફ 100 કે હા ભાઈ શું છે? परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. એ શું છે? તો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તો કે આ બધું નથી, આપણે આમાં નથી, આપણે એકલા ક્યાં કરીએ? બધા કરતા નથી. આ બધું ન જોવે, ખલાસ. એને અવિદ્યા વાસનાનો સંકલ્પ કહે છે, અને હું ને જગતને, હું ને મારું કહે છે. પછી ઈચ્છા અનિચ્છા રાગ દ્વેષ બધું ચાલુ ચક્કર. કોઈ પણ માણસ છે, જો એ માણસ છે તો એ માયાને ન ગણે ને તો એ સાક્ષાત પરમાત્મા છે. કોઈ પણ માણસ અહીં અત્યારે છે, ગમે અત્યાર સુધીનો અત્યારે ગમે તેવો બનેલો હોય અને દેખાતો હોય ને માનતો મનાતો હોય, પણ એ માણસ અત્યારથી સીધો આ જ ક્ષણે, હિયર એન્ડ નાવ, એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં ને અત્યારે જ ને આ જ ક્ષણે એમ કે આ બધી માયા કાંઈ નથી, તો સીધો એ પોતે જ પરમાત્મા છે. આપણે લખી દઈએ સોનાના પત્ર ઉપર. પણ માયામાં આંધળો હોય
અને પછી આ સાંભળ્યું એને બોલે આ બધી માયા છે ને કાંઈ નથી. માયામાં આંધળો સમજાય, ખૂબ ડૂબેલો, એમાં ભમતો ચક્કર. આ આવ્યું ને આ રહ્યું છે ને આ ગયું ને આ લેવાનું છે ને આપવાનું છે ને એને એને જે બધા ચક્કર અંદર ભરેલા હોય આજ સુધીના, તો 8-10 મણ લાકડા પર સોડે ત્યારે કહ્યું ચાલો હવે તમારું બોલો સરવૈયું જે હોય એ કાઢો. બરાબર. હવે એને ખબર છે કે હવે મરવાનો જ થયો છું. હવે કેટલા છે અત્યારે એવરેજ કેટલા 68ની બોલે શું છે સરેરાશ ને 70 કેટલા છે કે 72 કેટલા કેટલા છે 70 ગણો 68. તો પછી હવે કેટલો ટાઈમ રહ્યો? તો કે ત્યાં સુધી હું બધું સરખું કરી લઉં. લ્યો હરખા લાકડા હરખા હંકોરવાના હોય, બીજો હરખું શું કરવાનું હોય? જેમ દોરામાં મણીઓનો સમૂહ પરોવાયેલો હોય છે, તેમાં સઘળું જગત મારામાં પરોવાયેલું છે, અને હું ચિત્તરૂપ તો નથી જ એમ જે જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. હું જીવ કહેવાઉં છું તે પણ નથી, અને જે જગત છે તે પણ નથી, પરંતુ વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમની અંદર કેવળ ચૈતન્ય એક રસ બ્રહ્મ જ છે એમ જે જુએ છે તે જ જુએ છે. હું જીવ કહેવાઉં છું તે પણ નથી, અને જે જગત છે તે પણ નથી, પરંતુ વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમની અંદર કેવળ ચૈતન્ય એક રસ બ્રહ્મ જ છે એમ જે જુએ છે તે જ જુએ છે. જેમ તરંગ એ સમુદ્રનો જ અવયવ છે, એમ જે કંઈ ત્રૈલોક્ય છે તે મારો જ અવયવ છે, એમ જે પુરુષ અંતઃકરણમાં જાણે છે તે જ દેખતો છે. આ જે ત્રિલોકી છે તે પોતાની સત્તા વગરની હોવાને લીધે સબ જેવી છે. તે શોક કરવાનું પાત્ર છે. મારે જ પોતાની સત્તા આપીને એને પાળવા જેવી છે. હું જરા કરડી નજર કરું તો તે તુરત પીડાઈ જાય એવી છે. આથી એ મારી નાની બેન જેવી છે. એમ જે પુરુષ સારી પેઠે જાણે છે તે જ દેખતો છે. જે મહાત્મા પુરુષનું તુંપણું અને હુંપણું દેહાદિકથી નિવૃત્તિ પામ્યા હોય છે અને આત્માપણમાં જ લીન થયા હોય છે, તે જ ઉત્તમ વિચારવાળો છે અને તે જ દેખતો છે. સર્વ જગતને પૂરનારા પોતાના પ્રચંડ ચૈતન્યમય સ્વરૂપને જે પુરુષ દ્રશ્યના મિશ્રણથી રહિત દેખે છે તે જ દેખતો છે. સુખ, દુઃખ, જન્મ, નિત્યાનિત્ય વિવેકથી થયેલા આત્મવિચારો એ સઘળું હું જ છું એમ જે જાણે છે તે પુરુષ વ્યવહારને જોતો હોય તો પણ કોઈ રીતે સ્વરૂપથી ભ્રષ્ટ થતો નથી. જગત મારી સત્તાથી જ ભરપૂર છે અને મેં આપેલા આનંદના લેશથી તૃપ્ત છે. તેના એક ભાગમાં રહેનારી આલોકની તથા પરલોકની ભોગ્ય વસ્તુઓથી મને શું દુઃખ છે કે તેનો હું ત્યાગ કરું, અને મને શું સુખ છે કે તેનું હું ગ્રહણ કરું, એમ જે જાણે છે તે જ ભ્રાંતિ વગરના જ્ઞાનવાળો છે. આ જે સઘળું જગત છે તે તર્કમાં ન આવે એવું અને વિક્ષેપોથી રહિત પરબ્રહ્મ જ છે. એવી દ્રઢ ભાવનાથી જેની આ લેવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે એવી વાસના ક્ષીણ થઈ ગઈ હોય છે તે જ પુરુષ છે. સઘળું જગત બ્રહ્મરૂપ જ છે એવા દ્રઢ નિશ્ચયને લીધે જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા છતાં પણ કોઈ પ્રવૃત્તિથી રંગાઈ જતો નથી તે મહાત્મા સાક્ષાત મહેશ્વર જ છે. જે સઘળું જગત બ્રહ્મરૂપ જ છે એવા દ્રઢ નિશ્ચયને લીધે જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા છતાં પણ કોઈ પ્રવૃત્તિથી રંગાઈ જતો નથી તે મહાત્મા સાક્ષાત મહેશ્વર જ છે. જે પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી છૂટ્યો હોય છે, મૃત્યુના પણ આત્મારૂપ થયેલો હોય છે, સૌમ્ય છે, સમતાવાળો છે અને તુરીય પદમાં જ રહેનારો હોય છે, તે પુરુષ ઉત્તમ પદ પામી ચૂક્યો છે. અને
જે પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી છૂટ્યો હોય છે, મૃત્યુના પણ આત્મારૂપ થયેલો હોય છે, સૌમ્ય છે, ક્ષમતાવાળો છે અને તુર્ય પદમાં જ રહેનારો હોય છે, તે પુરુષ ઉત્તમ પદ પામી ચૂક્યો છે અને તેવા પુરુષને હું નમસ્કાર કરું છું. અને તેવા પુરુષને હું નમસ્કાર કરું છું. કોણ નમસ્કાર કરે છે? તેવા પુરુષને હું એટલે કોણ? વશિષ્ઠ. તેવા પુરુષને હું નમસ્કાર કરું છું એમ વશિષ્ઠ કહે છે. પછી તેવો પુરુષ કોને નમસ્કાર કરે? સકળ જગત વિશે એક બ્રહ્મ જ છે એવી જેની બુદ્ધિ રહી છે અને વિચિત્ર વૈભવવાળી જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયરૂપ વિચિત્ર દશાઓમાં જેને સદૈવ અપરિચ્છિન્ન બ્રહ્માકાર વૃત્તિ રહી હોય છે, તે સાક્ષાત સદાશિવરૂપ જીવનમુક્ત પુરુષને હું નમસ્કાર કરું છું. સકળ જગત વિશે એક બ્રહ્મ જ છે એવી જેની બુદ્ધિ રહી છે અને વિચિત્ર વૈભવોવાળી જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયરૂપ વિચિત્ર દશાઓમાં જેને સદૈવ અપરિચ્છિન્ન બ્રહ્માકાર વૃત્તિ રહી હોય છે, તે સાક્ષાત સદાશિવરૂપ જીવનમુક્ત પુરુષને હું નમસ્કાર કરું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દ્રઢ રૂઢ બોધવાળાની દશા નામનો સર્ગ 22મો સમાપ્ત. સર્ગ 23મો. આ 23મા સર્ગમાં જીવનમુક્તોનું શરીરરૂપ નગરીનું રાજ્ય, આસક્તિ વગરના તે રાજ્યના સુખ ભોગોથી વિનોદ અને મન જીતવાથી થતા સુખના ઉદયનું વર્ણન કરવામાં આવશે. શરીરરૂપી નગરીનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ કુંભારનો ચાકડો કુંભારે ફેરવવો છોડી દીધા છતાં પણ જ્યાં સુધી વેગનો સંસ્કાર લાગ્યો હોય ત્યાં સુધી ફર્યા કરે છે, તેમ એ જીવનમુક્તનો દેહ પ્રારબ્ધના સંસ્કારને લીધે ક્રિયા કરતો હોય છે. આમ બ્રહ્મનું અનુસંધાન રાખ્યા કરતો એ જીવનમુક્ત પુરુષ શરીરરૂપી નગરીનું રાજ્ય કરતા છતાં પણ શરીરાદિકના સાચાપણાનું અભિમાન નહીં હોવાથી લેપાતો નથી. બગીચા જેવી આ પોતાના શરીરરૂપી મોટી નગરી ક્રીડાનો વિનોદ આપનારી હોવાને લીધે આત્માને જાણનારા એ જીવનમુક્ત પુરુષને ભોગ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે. એટલા માટે તેની દ્રષ્ટિમાં તે સુખદાયી છે પણ દુઃખદાયી નથી. રામ બોલ્યા, હે મહામુનિ, શરીરમાં નગરીનું સમાનપણું કયા પ્રકારથી છે અને શરીરરૂપી નગરીમાં રહીને તેનું પાલન કરતો યોગી રાજાની પેટે સુખને જ કેમ ભોગવે છે? રાજાને તો સમય પર જરા દુઃખ પણ ભોગવવું પડે છે અને જીવનમુક્ત તો સુખ જ ભોગવે છે, એ કેમ? વશિષ્ઠ બોલ્યા, હે રામ, આત્મજ્ઞાની પુરુષને આત્મપ્રકાશરૂપી સૂર્ય પ્રકાશેલી અનંત વિલાસોથી સંપન્ન અને સઘળા ગુણોથી ભરેલી આ શરીરરૂપી નગરી રમણીય લાગે છે. આ નગરીમાં નેત્રરૂપી ઝરોખાઓમાં રહેલા ચક્ષુઓરૂપી 2 દીવાઓથી સઘળા વિભાગો પ્રકાશી રહ્યા છે. 2 હાથરૂપી રાજમાર્ગો પોતાના વિસ્તારથી ગોઠણરૂપી છેવટના પ્રદેશ સુધી પહોંચેલા છે. એમાં રૂવાટાઓની પંક્તિઓરૂપી લતાઓ તથા ગુચ્છો લાગી રહ્યા છે. ચામડીમાં રહેલી નાની શિરાઓના રૂપમાં જાળિયા લાગી રહ્યા છે અને પાનીથી તે ફણા સુધીના ભાગરૂપી પાટલી ઉપર પિંડીઓ સહિત સાથળોરૂપી ગોળ સ્તંભ ગોઠવાયેલા છે. થાંભલાઓમાં આધારની પાટલીરૂપ પહેલી શિલા પોતાના નીચલા ભાગ તળામાં અનેક રેખાઓની રચનાથી શોભી રહી છે. એમાં ચામડી, મર્મસ્થળો, શિરાઓની શાખાઓ અને અસ્થિઓના સાંધાઓરૂપી સીમાડાઓ ગોઠવાયેલા છે. સાથળોના અને ધડના સાંધાના અગ્રભાગમાં ઉપસ્થરૂપી નહેર રચાયેલી છે. તેમાં માથાના કેશ, દાઢી, મૂછ અને બગલના વાળરૂપી વન છે. ભ્રુકુટીરૂપી કાળા પાંદડા, લલાટરૂપી ધોળું પાંદડું અને હોઠરૂપી લાલ પાંદડા, એનાથી મોઢારૂપી બગીચો શોભી રહ્યો છે. ગાલરૂપી મોટી વિહારની જગ્યાઓમાં કટાક્ષરૂપી કમળો પથરાયેલા છે. વક્ષસ્થળરૂપી સરોવરમાં સ્તનરૂપી કમળ ઉગેલા છે અને ખભાઓરૂપી ક્રીડા કરવાના પર્વતો ઘાટી રોમાવલીરૂપ લતાઓથી ઢંકાઈ રહ્યા છે.
પેટરૂપી પટારામાં અન્નરૂપી વસ્ત્ર અલંકારો ભરી રાખવામાં આવે છે. ક્ષોત્ર તથા ઘ્રાણ આદિ ઇન્દ્રિયરૂપ શેઠિયા પોતપોતાના ગોલકોરૂપ ઝરૂખાઓમાં બેઠા છે. લાંબા કંઠરૂપી ઉઘડેલા દ્વારમાં જતો આવતો શ્વાસરૂપી પવન ઘોઘાટ કર્યા કરે છે. હૃદયરૂપી બજારમાં બેઠેલા વિચારોરૂપી ઝવેરીઓ પરીક્ષા કરીને ઇન્દ્રિયોરૂપી વેપારીઓની પાસેથી શબ્દ આદિ વિષયરૂપી રત્નો ખરીદે છે. ચક્ષુ આદિરૂપ નવ દરવાજાઓમાંથી પવનરૂપી રહેવાસીઓ નિરંતર આવજાવ કર્યા કરે છે. મોઢારૂપી દરવાજામાં જરા જરા દેખાતા દાંતોરૂપી હાથી દાંતના કટકાઓના તોરણો ગોઠવાયેલા છે. મોઢારૂપી દેવળમાં ઘૂમતી જીભરૂપી ચંડિકા દેવી ભોજનરૂપ બલિદાનને પ્રત્યક્ષ રીતે ચાવ્યા કરે છે. આસપાસ રૂવાટાઓરૂપી લાંબા ખડો છવાઈ રહ્યા છે. કાનમાં છિદ્રોરૂપી 2 કૂવા શોભી રહ્યા છે અને નિતંબરૂપી સાંકળની સમીપમાં પીઠરૂપી જંગલ વિસ્તાર પામેલું છે. મૂત્રાશયરૂપી અને ગુદારૂપી રેત ફરવાની જગ્યાની સમીપમાંથી વિષ્ટારૂપી ઘણો કાદવ નીકળ્યા કરે છે. ચિત્તરૂપી બગીચાની જગ્યામાં આત્મચિંત્યારૂપી ઉત્તમ સ્ત્રી સર્વદા ક્રીડા કરે છે. બુદ્ધિરૂપી ચામડાની દોરીથી બંધાયેલા ઇન્દ્રિયરૂપી ચપળ વાદળાઓ વધારે ટકી શકતા નથી. મોઢારૂપી બગીચામાં હાસ્યરૂપી પુષ્પો ઉઘડી રહ્યા છે. આવી રીતે સર્વ પ્રકારની શોભાથી ચળકતી શરીરરૂપી મોટી નગરી શરીરને અને મનને જાણનાર જીવન મુક્તને પરમ હિતકારી થાય છે અને સુખ જ આપે છે, પણ દુઃખ દેતી નથી. આ શરીરરૂપી નગરી અજ્ઞાનીને અનંત દુઃખોના ભંડારરૂપ છે, પણ જ્ઞાનીને તો તે અનંત સુખોના ભંડારરૂપ છે. હે રામ, આ નગરી નાશ પામે તો જ્ઞાનીને હાનિ છે જ નહીં અને હોય ત્યાં સુધી ભોગ અને મોક્ષ એ બંનેનું સુખ છે. એટલા માટે જ્ઞાનીને આ નગરી સુખદાયી છે. જ્ઞાની પુરુષ આ નગરીમાં બેસીને સંસારમાં સર્વ પ્રકારના ભોગના અને મોક્ષના સુખો લેવા માટે સારી પેઠે વિનોદ કરે છે. એટલા માટે આ નગરી જ્ઞાની પુરુષોનો રથ કહેવાય છે. જ્ઞાનીને આ નગરીમાં રહેવાથી શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધરૂપ બંધુઓની સગવડો મળે છે. એટલા માટે આ નગરી જ્ઞાનીને લાભ આપનારી છે. હે રામ, આ નગરી આ સુખ દુઃખ આપનારી ક્રિયાઓના સમૂહને પોતાની મેળે ઉઠાવ્યા કરે છે. એટલા માટે આ નગરી જ્ઞાની પુરુષરૂપી રાજાને સઘળી વસ્તુઓનો સંગ્રહ રાખવામાં યોગ્ય છે. આ શરીરરૂપી નગરીમાં રાજ્ય કરતો જ્ઞાની પુરુષ અમરાવતીમાં ઇન્દ્રની પેઠે સંતાપોથી રહિત થઈને સ્વસ્થપણાથી રહે છે. આ નગરીમાં રહેનારો જ્ઞાની પુરુષરૂપી રાજા મનરૂપી મસ્ત ઘોડાને યોનિરૂપ ભયંકર ખાડામાં પડવા દેતો નથી અને લોભરૂપી અધર્મી રાજાને પોતાની બુદ્ધિરૂપી કુંવરી આપતો નથી. અજ્ઞાનરૂપી શત્રુ આ જ્ઞાનીરૂપી રાજાના છિદ્રને જોવા પામતો જ નથી. આ નગરીમાં રહેલો જ્ઞાનીરૂપી રાજા સંસારરૂપી શત્રુના ઊંડા મૂળોને કાપ્યા કરે છે. તૃષ્ણારૂપી પ્રવાહની મોટી ચક્રીવાળું તથા કામ ભોગરૂપી દુષ્ટ સિંહાદિકવાળું સંસારરૂપી વન સુખ દુઃખરૂપી દુઃખોને આપનારું છે. તેમાં જ્ઞાની પુરુષ ભૂલે ચૂકે પણ કૂંચી જતો નથી. બ્રહ્માકાર વૃત્તિમાં આરૂઢ થયેલો એ જ્ઞાની પુરુષરૂપી રાજા અંદર અને બહાર પરમાત્માનું દર્શન કરે છે. બ્રહ્માકાર વૃત્તિમાં આરૂઢ થયેલો એ જ્ઞાની પુરુષરૂપી રાજા અંદર અને બહાર પરમાત્માનું જ દર્શન કરે છે. તેથી તે ઉપનિષદોરૂપી નદીઓના સંગમરૂપી તીર્થોમાં સર્વદા નાહ્યા કરે છે. જેમાં ઇન્દ્રિયોરૂપી સઘળા લોકોની ગતિ પહોંચે છે, એવા કામભોગાદિક સુખોનો ઉપભોગ લેવા ઉપર તે દ્રષ્ટિ જ રાખતો નથી અને ધ્યાન નામના અલૌકિક અંતઃપુરમાં વિનોદથી નિત્ય રહ્યા કરે છે. જેમ અમરાવતી નગરી ઇન્દ્રને સર્વદા સુખદાયી છે, તેમ ભોગને અને મોક્ષને આપનારી આ શરીરરૂપી નગરી આત્મજ્ઞાની પુરુષરૂપી રાજાને સર્વદા સુખદાયી છે. જેને પોતાની નગરી વિદ્યમાન હોય તો સઘળું સુખ આપે છે અને નષ્ટ થાય તો કશી હાનિ થતી નથી. તેને પોતાની નગરી સુખદાયી કેમ ન થાય?
જેમ ગળામાં રહેલા આકાશને ગળાનો નાશ થતાં કશી હાનિ થતી નથી, તેમ જીવન મુક્તને દેહરૂપી નગરીનો નાશ થતાં કશી હાનિ થતી નથી. જેમ વાયુ વિદ્યમાન ગળાનો સ્પર્શ કરતો નથી અને અવિદ્યમાન ગળાનો તો કાંઈ પણ સ્પર્શ કરતો નથી, તેમ જીવન મુક્ત પુરુષ વિદ્યમાન શરીરનો સ્પર્શ કરતો નથી. જેમ વાયુ વિદ્યમાન ગળાનો સ્પર્શ કરતો નથી અને અવિદ્યમાન ગળાનો તો કાંઈ પણ સ્પર્શ કરતો નથી, તેમ જીવન મુક્ત પુરુષ વિદ્યમાન શરીરનો સ્પર્શ કરતો નથી અને અવિદ્યમાન શરીરનો તો કાંઈ પણ સ્પર્શ કરતો નથી. આ શરીરરૂપી નગરીમાં રહેલો જ્ઞાની પુરુષરૂપી રાજા પોતે સર્વવ્યાપક હોવા છતાં પણ પ્રારબ્ધે આપેલા ભોગો ભોગવીને અંતે સર્વોત્તમ પુરુષાર્થને મોક્ષને પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષ વ્યવહારની દ્રષ્ટિથી સઘળા કાર્યો કરતો છતાં પણ પરમાર્થ દ્રષ્ટિથી કશું કાર્ય કરતો નથી. એ પુરુષ કોઈ સમયે જોઈએ તેવા સઘળા કાર્યો કરે છે અને કોઈ સમયે કાંઈ પણ પ્રતિબંધ નહીં રાખતા ભોગ ભોગવવાના કૌતુકવાળા પોતાના નિર્મળ અને ચપળ મનને વિનોદ કરાવવા સારું ભારે મોજ શોકમાં પણ ચડે છે. મોજ શોકમાં ચડ્યા છતાં પણ તે સર્વદા બ્રહ્માનંદમાં રહે છે અને નિરંતર શીતળ અંગોવાળી તથા લોકોત્તર સૌંદર્યવાળી મૈત્રી નામની પોતાની રાણીની સાથે જ રમે છે. જેમ ચંદ્રના પડખાઓમાં ચિત્તને આનંદ આપનારા વિશાખાના 2 તારા રહે છે, તેમ જ્ઞાની પુરુષરૂપી રાજાના પડખાઓમાં ચિત્તને આનંદ આપનારી સત્યતા અને એકતારૂપ 2 સ્ત્રીઓ સારી રીતે રહ્યા કરે છે. સર્વ લોકો વેલાઓની જેમ પરસ્પરના આશ્રયથી રહે છે. એકતારૂપ સત્યતા અને એકતારૂપ 2 સ્ત્રીઓ સારી રીતે રહ્યા કરે છે. સર્વ લોકો વેલાઓની જેમ પરસ્પરના આશ્રયથી રહે છે. દુઃખોરૂપી કરવતોથી ચીરાયા કરે છે અને મૃતપાય જેવા છે. આકાશમાં રહેલો સૂર્ય જેમ તેમને દૂરથી જોયા કરે છે, તેમ તત્વજ્ઞાનમાં રહેલો પુરુષ પણ દૂરથી તેમને જોયા કરે છે. લાંબા કાળ સુધી સઘળા મુમુક્ષુઓની આશાઓને પૂરનારો અને બ્રહ્મભાવની સંપત્તિથી મનોહર થયેલો એ જીવનમુક્ત પુરુષ સઘળી દિશાઓને પૂરનારા અને સર્વ કળાઓની સંપત્તિથી મનોહર થયેલા પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભે છે. પણ પૂર્ણિમાનો ચંદ્ર પાછો ખંડિત થઈ જાય છે, જ્યારે જ્ઞાની પુરુષ તો અખંડ રહે છે. એટલા માટે પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ જ્ઞાનીની અધિકતા છે. ભોગોના સમૂહનું સેવન કરવામાં આવે તો પણ જ્ઞાનીને તે કલંકિત કરતું નથી, પણ ઉલટું તેને શોભા આપે છે. સદાશિવના ગળામાં જે ઝેર છે તે સદાશિવને કલંકિત કરતું નથી, ઉલટું તેમને શોભા આપે છે. ભોગ પણ જો ભોગનું સ્વરૂપ સમજીને ભોગવવામાં આવે તો સંતોષ જ આપે છે. કેમ કે ઓળખીને સેવેલો ચોર મિત્રતા કરે છે પણ શત્રુતા કરતો નથી. જ્ઞાની પુરુષ સુંદર ભોગની લક્ષ્મીને યાત્રા એક જાતનું નાટક જેવી દેખે છે. એ યાત્રામાં સ્ત્રીઓ અને પુરુષોરૂપી પાત્રો છૂટા પડ્યા પછી દૂર દૂર ચાલી જાય છે. જેમ વટેમાર્ગુ લોકો માર્ગમાં પોતાની મેળે આવેલા તે ગામોની સ્થિતિઓને આસક્તિ રાખ્યા વિના જુએ છે, તેમ જ્ઞાની પુરુષો પોતાની મેળે પ્રાપ્ત થયેલી વ્યવહાર સંબંધી ક્રિયાઓને આસક્તિ રાખ્યા વિના જોયા કરે છે. જેમ માણસોની આંખો સહજ જોવામાં આવેલા પદાર્થોમાં આસક્તિ વગર જ ગતિ કરે છે, તેમ જ્ઞાનીની બુદ્ધિ પ્રાપ્ત થયેલા વ્યવહાર સંબંધી કાર્યોમાં આસક્તિ વગર ગતિ કરે છે. જ્ઞાની પુરુષ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા વિષયનો કદી પણ ત્યાગ કરતો નથી અને પ્રાપ્ત નહીં થયેલા વિષયને કદી પણ યત્નપૂર્વક મેળવતો નથી. તે તો સંપૂર્ણપણાથી જ રહે છે. જેમની ચિંતા કરવામાં આવતી નથી પણ ઉપેક્ષા જ કરવામાં આવે છે, એવા ચપળ વિષયો મોરપીંછના પ્રહારો જેમ પર્વતને કંપાયમાન કરતા નથી, તેમ જ્ઞાનીને કંપાયમાન કરતા નથી. જેના સઘળા સંદેહો તથા સઘળા કૌતુકો નાશ પામી ગયા છે અને જેના સ્થૂળ તથા સૂક્ષ્મ દેહ વાસનાથી રહિત થવાને લીધે ક્ષીણ થઈ ગયેલા હોય છે, તેવા જ્ઞાની પુરુષો ચક્રવર્તીની જેમ શોભે છે. જેમ સંપૂર્ણ અપાર અને અનંત ક્ષીર સમુદ્ર પોતે પોતાની અંદર જ માતો નથી, તેમજ પોતે પોતામાં જ વિલાસ કરે છે,
તેમ સંપૂર્ણ અપાર અને અનંત જ્ઞાની પુરુષ પોતે પોતાની અંદર માતો નથી, તેમજ પોતે પોતામાં જ વિલાસ કરે છે. જેમ ડાયો માણસ ગેલાઓને હસે છે, તેમ શાંત ચિત્તવાળો ધીર પુરુષ ભોગની લાલચથી કંગાળપણું કરતા દીન માણસોને તથા દીન ઇન્દ્રિયોને હસે છે. જેમ એકે ત્યજી દીધેલી સ્ત્રીનું ગ્રહણ કરવા ઈચ્છનારની બીજા માણસો હાંસી કરે છે, તેમ પોતે ત્યજી દીધેલા ભોગનું ગ્રહણ કરવા ઈચ્છનારી ઇન્દ્રિયોની જ્ઞાની પુરુષ હાંસી કરે છે. હે રામ, જેમ મોટા હાથીને અંકુશથી વશ કરવામાં આવે છે, તેમ આત્માના સુખનો ત્યાગ કરતા અને વિષયોમાં દોડતા મનને વિચારથી વશ કરવું જોઈએ. તૃષ્ણા મનની વૃત્તિને ભોગોમાં ગતિ આપે છે, તેને પ્રથમથી જ હણી નાખવી જોઈએ, કેમ કે ઝેરનો કાંટો ફૂટતા જ તેને વીંખી નાખવો યોગ્ય છે. મનને માર્યા પછી તેને થોડુંક રાજી કરવામાં આવે તો તેટલાથી પણ તે સંતોષ માને છે. કેમ કે ગ્રીષ્મ ઋતુથી બહુ તપેલા ચોખાના છોડને થોડુંક પાણી મળે તો તે પણ તેને અમૃત જેવું લાગે છે. જેને પીડવામાં ના આવ્યો હોય તેને ઘણું માન આપીએ તો પણ તે ઘણું છે એમ સમજે નહીં. આથી મનનો નિગ્રહ કર્યા વિના જો મનને બહુ રાજી રાખવાનો પ્રયત્ન કરીએ તો પણ તે તૃપ્ત થાય નહીં. જે નદીઓ જળથી પરિપૂર્ણ હોય તેમાં વરસાદથી થોડુંક પૂર ચડે તો કાંઈ જણાતું નથી. તેમ જો મનને ભોગોથી બહુ રાજી રાખ્યું હોય તો પછી તેને આપવામાં આવેલું થોડુંક સુખ સંતોષકારક થતું નથી. એટલા માટે પ્રથમ સારી પેઠે મનનો નિગ્રહ કરીને પછી તેને થોડુંક સુખ આપવું, એટલે તે સંતોષ માનીને સ્થિર રહે. સમુદ્ર આખા જગતને બોળી દે તેટલા પાણીથી ભરપૂર છે તો પણ તે બીજા નદી આદિના પાણીને લીધા કરે છે. તેમ મન ઘણા વૈભવથી પરિપૂર્ણ છે તો પણ બીજા સુખની લાલચ રાખે એવું છે. પોતે પૂર્ણ છતાં પણ બીજા લાભની તૃષ્ણા રાખે એ પામરનો સ્વભાવ છે. મનને પ્રથમ નિગ્રહથી બહુ કલેશ આપવો, પછી તેને થોડુંક ભોગ સંબંધી સુખ આપવું. આથી મન પ્રથમ દુઃખી થયેલું હોવાને લીધે તેટલા ભોગ સુખને પણ તે ઘણું માને છે. જ્યાં સુધી રાજા શત્રુઓથી દબાયો ન હોય અને કેદ થયો ન હોય ત્યાં સુધી રાજ્યને પણ ઘણું માનતો નથી. પણ તે રાજાને કેદ કરીને પછી છોડ્યો હોય તો તે થોડાક ગરાસ મળવાથી પણ સંતોષ પામે છે. તે જ પ્રમાણે મનને જ્યાં સુધી દુઃખ દીધું ન હોય ત્યાં સુધી તે મન ઘણા સુખોને પણ થોડા માને છે. પણ દુઃખ દઈને પછી મુક્ત કર્યું હોય તો તે થોડુંક સુખ મળવાથી પણ સંતોષ પકડે છે. તેથી હાથથી હાથ દબાવવા જેવું કરીને, દાંતથી દાંત પીસવા જેવું કરીને અને અંગોથી અંગોને દબાવવા જેવું કરીને પણ ઇન્દ્રિયોરૂપી શત્રુઓને જીતવા. જે વિચક્ષણ પુરુષો બીજાને જીતવાનો ઉત્સાહ ધરાવે છે તેમને પ્રથમ હૃદયમાં શત્રુઓરૂપ રહેલી ઇન્દ્રિયોને સારી પેઠે જીતવી જોઈએ. આવી વિશાળ પૃથ્વી તળમાં તે જ પુરુષ ભાગ્યશાળી છે, તે જ પુરુષો બુદ્ધિશાળી છે અને તે જ પુરુષો ડાયા પુરુષોની ગણનામાં છે કે જેમને પોતાના ચિત્તને જીતી લીધા નથી. જીતી લીધા છે નથી ચિત્તે જીતી લીધા છે. જે વિચક્ષણ પુરુષો બીજાને જીતવાનો ઉત્સાહ ધરાવે છે તેમણે પ્રથમ હૃદયમાં શત્રુઓ રૂપી રહેલી ઇન્દ્રિયોની સારી પેઠે જીતવી જોઈએ. આવા વિશાળ પૃથ્વીતળમાં તે જ પુરુષો ભાગ્યશાળી છે, તે જ પુરુષો બુદ્ધિશાળી છે અને તે પુરુષો ડાયા પુરુષોથી ગણનામાં છે કે જેમને પોતાના ચિત્તે જીતી લીધા છે. ચિત્તે જીતી લીધા પ્રસાદ આપો, પ્રસાદ આપો. આમને એને સ્કૂલ છે ને, જીતી લીધા છે. શેનું? એટલે પેલું જીઓનું એમને બંધ કરાવવાનું, નેટ બંધ કરવાનું. પેલા અરુણ પ્રભુનું લઈ ગયા, સુશીલ પ્રભુ સાથે લઈ ગયા કે તમને આપીને ગયા? અહીંયા જ મૂકેલું છે. તમે કીધું ને ભરવાનું. હા, અમે ઘરેથી બધું ભરવાની વસ્તુ લઈ આવ્યા. બરાબર. એટલે ભરીને આવે એટલે આપી દેજો. આરો વાળા પ્રભુ બપોર પછી બોલાવી દઈએ.
ગમે ત્યારે હા અત્યારે આવે તો વાંધો નહીં. હાલે એમનો ફોન કર, સંજય પ્રભુ જોડે નંબર છે રખિયાલથી. એટલે અત્યારે આવે તો સારું. હાલે અત્યારે આવે તો અત્યારે કહી દઈએ. અત્યારે ભલે આવે. હા આવી જાય તો શું અમારે પીવાનું ભરવા થાય ને. હા એ છે. એમના જોડે વ્હીકલ ના હોય તો લઈ આવીએ પછી. ના ના છે વ્હીકલ લઈને આવે. શું લે? હા એમનું વ્હીકલ છે લઈને આવે. હા અત્યારે આવે તો સારું. હા જી તો આપ્યો પ્રસાદ આપ્યો. આવા વિશાળ પૃથ્વીધરમાં તે જ પુરુષો ભાગ્યશાળી છે, તે જ પુરુષો બુદ્ધિશાળી છે અને તે પુરુષો ડાયા પુરુષોની ગણનામાં છે કે જેમણે પોતાના ચિત્તે જીતી લીધા છે. નથી સાપેલું તો હા હવે નથી રાખો લ્યો. ના. નથી છાપેલું. તમારું તો વખાયેલું નથી. હવે રમણ કે છે આત્મા બે પૂઠા વચ્ચે નથી, પંચકોશમાં છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આત્મા બે પૂઠા વચ્ચે નથી, પંચકોશમાં છે, એવું રમણ કે. અને શીખેલું ભૂલી જાઓ એમ કે. અને એમ કે છે કે આ હું દેહ છું એ દેહાભિમાન, એ અહંકારનો ત્યાગ કરો. અને હું કરતા છું એ કરતાપણાનો અભિમાનનો ત્યાગ કરો. બસ શોર્ટ એન્ડ સ્વીટ. કારણ કે ખબર તો છે જ કે આ બધું ઓટોમેટિક છે, કાંઈ કોઈ કરે છે ને થતું નથી. એ ખબર, આ સૂર્યનારાયણ ભગવાન છે એટલે બધું થાય છે. તો ખબર તો પડે, કોમન સેન્સ છે, સામાન્ય જનરલ સાયન્સથી એ ખબર પડે. હવે એને બસ હું જ છું, છાતી ફાટી જાય ને મગજે ફાટી જાય. ચાલો હજી ગોટાળા ચાલુ જ છે કોક. જે મણે હોય પોતાના ચિત્તને જીતી લીધા છે. ચિત્તને જીતી એમ શું? જે મણે પોતાના ચિત્તને જીતી લીધા છે. શું છે? ચિત્તે હા ન તો ચિત્તને એમ એટલે ચિત્તે જીતી લીધા છે. બરાબર છે ને? હા તો પછી છે એટલે તની ઉપર એક માત્રા કર્યો મને એટલે કે ચિત્ત આવો એમ. પણ ચિત્તને કહો કે ચિત્તે કહો. અમને વ્યાકરણ આવડતું નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ ચિત્તે બોલ, જેમણે પોતાના ચિત્તને જીતી લીધા છે. આ પ્રભુ એમ જ કીધું. એમ જ કહીએ કે જેમણે પોતાના ચિત્તને જીતી લીધા છે. વંશ મોર ફરી વચ્ચે એકવાર. ના બધું બરાબર છે. આવો આ તો છે તો આવશે જ. હા ઉપચાર છે ને, ઉપચાર માયામાં આવે. સમજે? અને અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે ને એ માયાના ઉપચારથી અજ્ઞાન છે. સમજે? ના ખ્યાલ આવે? ઉપચાર છે ને, ઉપચાર એ માયામાં આવે. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે ને એ માયાના ઉપચારથી અજ્ઞાન છે પૂરેપૂરું. એનો ઉપચાર કરો એટલે તમારે વ્યાકરણ ભણવું પડે, અર્થો જાણવા પડે, પછી વાદ વિવાદ કરવા પડે, ચર્ચા કરવી પડે, પછી મનનું ધાર્યું કરવું પડે. અને ન થાય તો મગજ ફાટી જાય. એટલે આ બધી બાબતમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પૂરેપૂરું અજ્ઞાન છે. આ બધા માયા માસ્ટરોનું કામ છે. માયા માસ્ટરો.
આવા વિશાળ પૃથ્વી તળમાં તે જ પુરુષો ભાગ્યશાળી છે, તે જ પુરુષો બુદ્ધિશાળી છે અને તે પુરુષો ડાયા પુરુષોની ગણનામાં છે કે જેમણે પોતાના ચિત્તને જીતી લીધા છે. હૃદયરૂપી રાફડામાં ગૂંચળું વળી ગર્વ ધારણ કરીને બેઠેલો જેનો મનરૂપી મહાન સર્પ નિગ્રહથી અત્યંત નિર્બળ થઈને ઉપશાન થયો હોય છે, તે ભાગ્યશાળી અને અત્યંત નિર્મળ તત્વવેત્તાને હું પ્રણામ કરું છું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શરીર નગર વિભૂતિ યોગ નામનો સર્ગ 23મો સમાપ્ત. સર્ગ 24મો. આ 24મા સર્ગમાં ઇન્દ્રિયોની પ્રબળતાનું, તેમને જીતવાના ઉપાયનું અને પ્રસાદ તથા બોધથી વાસનાઓના થતા ક્ષયનું વર્ણન કરવામાં આવશે. ઇન્દ્રિયોની પ્રબળતા અને તેમને જીતવાના ઉપાયો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ઇન્દ્રિયરૂપી શત્રુઓ જીતાવા મુશ્કેલ છે. મોટા મોટા નરકોમાં તેમનું સામ્રાજ્ય છે. તેઓ આશારૂપી બાણોથી વીંધી નાખનારા છે અને દુષ્કર્મરૂપી મદોન્મત હાથીઓવાળા છે. ઇન્દ્રિયરૂપી શત્રુઓ કૃતજ્ઞ થઈને પ્રથમ પોતાના આશ્રયરૂપ દેહનો જ નાશ કરે છે અને નીચ કર્મોના મોટા ભંડારો રૂપ છે. તેઓ જીતાવા બહુ કઠિન છે. શરીરરૂપી માળામાં રહેનારા, વિષયરૂપી માસોની લાલચવાળા અને કાર્ય તથા અકાર્યરૂપી ઉગ્ર પાંખોવાળા ઇન્દ્રિયરૂપી તે ગીત પક્ષીઓ બહુ ઉત્પાત કર્યા કરે છે. એ ઇન્દ્રિયરૂપી નીચ ગીધોને જે પુરુષ વિવેકરૂપી જાળથી પકડી લે છે, તેના શાંતિ આદિ અંગોને તે પક્ષીઓ ફાડી શકતા નથી. જેમ પકડનારા પારધીઓએ નાખેલા પાશો હાથીઓના જથ્થાને બાંધી શકતા નથી, તેમ ઇન્દ્રિયોએ નાખેલા લાલચરૂપ પાશો વિવેકીને બાંધી શકતા નથી. ઉપર ટપકે જોતા વિષયો સારા લાગે છે, પણ પરિણામમાં અત્યંત ખરાબ છે. જે પુરુષ તેમાં રમે છે તે પુરુષ ઇન્દ્રિયોના પાશોથી બંધાઈ જાય છે. જે પુરુષ આ દુષ્ટ દેહરૂપી નગરમાં વિવેકરૂપી ધનનો સંચય રાખે છે, તે પુરુષ કદી પણ પરતંત્ર થતો નથી અને અંદર રહેનારા ઇન્દ્રિયરૂપી શત્રુઓથી પરાભવ પામતો નથી. મનને સ્વાધીન રાખનારા પોતાના શરીરરૂપી નગરીના રાજાઓ જેવા સુખી રહે છે, તેવા મોટી મોટી નગરીઓના રાજાઓ સુખી રહેતા નથી. જેના ચિત્તનો ગર્વ ક્ષીણ થયો હોય છે અને જેણે ઇન્દ્રિયોરૂપી શત્રુઓને પકડીને વશ કર્યા હોય છે, તે પુરુષના શુદ્ધ વિચારો વસંત ઋતુમાં વધતી જતી પુષ્પોની મંજરીઓની જેમ વધતા આવે છે. જેમ હેમંત ઋતુના કમળ ક્ષીણ થાય છે, તેમ તે પુરુષની ભોગ વાસનાઓ ક્ષીણ થઈ જાય છે. જ્યાં સુધી બ્રહ્મતત્વના દ્રઢ અભ્યાસથી મન જીતાયું ન હોય, ત્યાં સુધી વાસનાઓરૂપી પિશાચણીઓ અજ્ઞાનરૂપી અંધકારથી ભરેલી હૃદયરૂપી મધ્યરાત્રિમાં નાચ્યા કરે છે. હું ધારું છું કે જ્ઞાનીને પોતાના શરીરરૂપી નગરીનું રાજ્ય ચલાવવામાં શુદ્ધ થયેલું મન જ મંત્રી આદિનું કાર્ય કરે છે. વિવેકી પુરુષરૂપી રાજાનું મન જ ઇન્દ્રિયોરૂપી શત્રુઓને દબાવવામાં સેનાપતિનું કામ કરે છે. રાજી કરવાથી સ્નેહવાળી સ્ત્રીનું કામ કરે છે. ધારેલું કામ કરી દેવાથી નોકરનું કામ કરે છે. સારા કાર્યો ગોઠવવાથી મંત્રીનું કામ કરે છે અને પાલન કરવાથી પવિત્ર પિતાનું કામ કરે છે. તે ઉત્તમ વિશ્વાસને પાત્ર હોવાથી મિત્રનું કામ પણ કરે છે. જેમ પૂજ્ય બુદ્ધિથી જોયેલો અને પ્રેમ બુદ્ધિથી હિતેચ્છુ માનેલો પિતા પોતે મરણ પામીને પુત્રને ધન આદિ ઉત્તમ પદાર્થ આપે છે, તેમ બ્રહ્મ બુદ્ધિથી જોયેલો અને વિવેક બુદ્ધિથી હિતકારી માનેલો મનરૂપી પિતા પોતે નષ્ટ થઈને જ્ઞાનીને મુક્તિરૂપ પરમ સિદ્ધિ આપે છે. સારી પેઠે જોયેલો, સારી પેઠે તપાસેલો, દ્રઢતાવાળો અને સારી પેઠે નિર્મળ કરેલો મનરૂપી ઉત્તમ હીરો બ્રહ્મરૂપી શ્રેષ્ઠ હારમાં જોડાયાથી અત્યંત શોભે છે. હે રામ, મનરૂપી મણિ વાસનારૂપી ઘણા કાદવથી ખરડાયેલો છે. તેને વિવેકરૂપી જળથી ધોઈને આત્મદર્શનમાં તેના અજવાળાની સહાયતા લ્યો. શુભ ઉદ્યમમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાનીરૂપી રાજાને મનરૂપી મંત્રી એવા કાર્યોની સહાયતા આપે છે કે જે કાર્યોથી જન્મોરૂપી વૃક્ષો કપાઈ જાય છે અને પરિણામે નિરતિશય બ્રહ્માનંદનો આવિર્ભાવ થાય છે. ઘણા ઉત્પાતોથી ભરેલી સંસાર સંબંધી ભયંકર ભૂમિકાઓમાં વિવેક રહિત થઈને રહેતો અને વાસનાઓને વશ થયેલો પામર મનુષ્ય
જેમ એ ભૂમિકાઓમાં પડે છે તેમ તમે પડશો નહીં. ઉદય પામેલી આ સંસારરૂપી માયા સેંકડો અનર્થોથી ભરપૂર છે અને મહામોહરૂપ ઝાકળ વરસાવનારી છે. એ મને શું કરનારી છે એવી તમે તેની ઉપેક્ષા કરશો નહીં. જે રીતે એ માયાનું વિસર્જન થાય તેમ જ તમે કરો. પરમ વિવેકનો આશ્રય કરીને, બુદ્ધિથી સત્ય તત્વનો નિશ્ચય કરીને અને ઇન્દ્રિયરૂપી શત્રુઓની સારી પેઠે જીતીને તમે સંસારરૂપી સમુદ્રને તરી જાઓ. હે રામ, શરીર મિથ્યા છે અને સંસાર સંબંધી સુખ દુઃખ પણ મિથ્યા છે. છતાં તેઓમાં દ્રઢ વાસના બંધાઈ જાય તો દામ, વ્યાલ અને કટ એ 3 દૈત્યોની પેઠે અનર્થોમાં પડવું પડે. એટલા માટે તમે એ 3 દૈત્યોના જેવી પદ્ધતિ પકડશો નહીં, પણ ભીમ, વાસ અને દ્રઢ એ 3 દૈત્યોના જેવી સ્થિતિમાં રહેજો. એટલે પછી તમારે કોઈ પ્રકારે શોક કરવો પડશે નહીં. હે મહાબુદ્ધિમાન, આ જે દેહાદિક છે તે જ હું છું એવું જે મિથ્યા અભિમાન છે તેને તત્વના નિશ્ચયથી બિલકુલ છોડી દો. જે પદ ચૈતન્ય એક રસ છે તેનો જ આશ્રય કરો. આમ આસક્તિથી રહિત થઈને તમે સંસાર સંબંધી ખાવા, પીવા તથા ચાલવા આદિ વ્યવહાર કરશો તો પણ તે વ્યવહારથી બંધાશો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો મનસ્ય સત્તા પ્રતિપાદન નામનો સર્ગ 24મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પાના નંબર 452. એ પેલા મોહન થાળો તો આ લોકો જે બાકી છે ને આપી દો. આપ્યો ને આ પાલનપુર વાળાને આપ્યો, બધાને આપ્યો ને. જે બાકી હતા બધાને આવી ગયો ને, ઊંઝા અને પડીને બધા એક્ઝેક્ટ છે.
પ્રહલાદ પ્રજ્ઞેશ પ્રભુ ના પાડજો. ના પાડીએ. હા, આ ટ્રાન્સિટથી આમનો વિવેક પ્રભુનો અનુભવી આવશે. હા કરીએ પછી ના એટલે આ કરી જોઈએ પછી જ ના પાડીએ ને તમે. હા, કરીએ સારું, પછી ના સારું. પાડીએ એટલે ખબર પડે ને. હા, સારું. સ્વયં આવી જશે ખબર પડે. સવારે તો બપોર સુધીમાં આવી જશે. આવી જશે એટલે પછી કરી અમે છીએ જ અત્યારે. બરાબર. હા. હશે જ હશે જ. ક્લિયર છે ને? કેવો આમ સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ અને સહજ અકૃત્રિમ. એટલે આના વગર માણસ જન્મે છે મરી ગયા સુધી એટલે ખબર જ ન પડે કે ખરેખર હું છે. એને એમ જ થાય કે બસ આજ હું છું, બધું જાણું છું. દોડા દોડી નકામ મથવાનું અને આ સહજ પરમ શાંતિ. पत्रिका देने का रहेगा। याद करना चाहिए तो बाकी है।